નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો, આજના લેટેસ્ટ પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ કોરોના સમયના બાકી 18 મહિનાના ડી-એરિયર્સ લઈને પેન્શન માટે આજે આવી છે એક લેટેસ્ટ અપડેટ. તો પેન્શન મિત્રો શું છે આજની આ લેટેસ્ટ અપડેટ તે જાણવા માટે આજનો વિડીયો ખાસ કરી અંત સુધી જોઈ લેજો. અને હજુ સુધી જો આપણી આ યુટ્યુબ ચેનલ એ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ડેલી જ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને એટલે કે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો મિત્રો, તમને આ ચેનલ પર તમારા માટે રોજને બરોજની અગત્યની માહિતી હોય અને તેવા એકદમ સરળ ભાષામાં વિડીયો બનાવીને તમને માહિતીગાર કરવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ મિત્રો. તો ખાસ કરીને અમે મહેનત પણ ખૂબ કરતા હોય છીએ, એટલે તમે પણ થોડોક સમય કાઢીને સપોર્ટ કરી લેજો. આ વિડીયો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારના નિવૃત્ત પેન્શનર છો અથવા તમારા પરિવારમાં કોઈ પેન્શનર છે તો આજનો આ વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે કોરોના સમય દરમિયાન અટકાવવામાં આવેલા 18 મહિનાનો ડી-એરિયર્સ લઈને ફરી એકવાર મહત્ત્વની ચર્ચા શરૂ થઈ ગઈ છે. તો આજે અમે જણાવીશું કે હાલમાં શું નવીનતમ અપડેટ આવી છે, સરકારનું વલણ શું છે, કર્મચારી સંગઠન શું માંગ કરી રહ્યા છે અને પેન્શનને આગળ શું અપેક્ષા રાખવી જોઈએ. તો વિડીયો શરૂ કરતાં પહેલાં અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન બટન દબાવી દેજો. સરકારની દરેક મહત્ત્વની અપડેટ સૌથી પહેલાં તમને મળી રહે તે દોસ્તો. સૌથી પહેલાં જો વાત કરીએ તો 18 મહિનાનું ડી-એરિયર્સ શું છે. તો કોરોના મહામારી દરમિયાન સરકાર દ્વારા ખર્ચમાં ઘટાડો કરવા માટે મોંઘવારી ભથ્થું એટલે ડી અને ડીઆર વધારો અમુક સમય માટે રોકી દેવામાં આવ્યો હતો. અને આ સમયગાળો અંદાજ જાન્યુઆરી 2020થી લઈને 2021 સુધી હતો. એટલે કે 18 મહિનાનું ડી-એરિયર્સ કર્મચારી પેન્શન ચૂકવવામાં આવ્યું ન હતું. અને આ નિર્ણય તે સમયે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો. તો ખાસ કરીને જ્યારે દેશ ઉપર કોરોના સંકટ હતું ત્યારે જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધી આમ 6 મહિના 3 હપ્તા એટલે કે 18 મહિના ટોટલ ડીએ અને ડીઆર એરિયર્સ દરેક કર્મચારીઓને અને પેન્શન ચૂકવવામાં આવ્યું ન હતું, કારણ કે તે સમયે સરકાર ઉપર બહુ વધારે ખર્ચ ન હતો. અને આજે કોરોના વેક્સિન દવાનું બધું છે તો લઈને સરકાર ઉપર વધારે બોજ ન પડે તે માટે સરકાર કર્મચારીને પેન્શન ડીઆર ચૂકવવાનું સરકાર બંધ કરી દીધું હતું. તો હવે ફરી કેમ ચર્ચા ચાલી રહી હતી તેની વાત કરીએ તો તાજેતરમાં વિવિધ પેન્શનરો કર્મચારી સંગઠન ફરી એકવાર માંગ કરવામાં આવી છે કે કોરોના સમય દરમિયાન અટકાવવામાં આવેલા 18 મહિના ડી-એરિયર્સની ચૂકવણી કરવામાં આવે. તો તેમનું કહેવું છે કે હાલની દેશની આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી છે, તેથી કર્મચારીઓને પેન્શન તેમનો બાકી હક આપવો જોઈએ. તો ખાસ કરીને તે સમયે પરિસ્થિતિ ખરાબ હતી, પરંતુ હાલમાં પરિસ્થિતિ ઘણો સુધાર થઈ ગયો હતો. તો તેના લીધે જ ત્યારે અટકાયેલું ડીઆર અત્યારે દરેક પેન્શન અને કર્મચારી જે પોતાના હકના પૈસા છે એ ચૂકવવામાં જોઈએ તેવું દરેક કર્મચારી પેન્શનને સંગઠન કહી રહ્યા છે. ત્યારબાદ વાત કરીએ તો આજે શું નવી અપડેટ. તો મિત્રો, હાલમાં સુધી સરકાર તરફથી 18 મહિના ડી-એરિયર્સ ચૂકવવાનો કોઈ સતત નિર્ણય જાહેર થયો નથી, પરંતુ વિવિધ કર્મચારી સંગઠન ફરી એકવાર રજૂઆત કરી રહ્યા છે અને આ મુદ્દો સરકાર ધ્યાન દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી સોશિયલ મીડિયા ફરી આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે કે અહીં ખાસ ધ્યાન રાખવું કે સોશિયલ મીડિયા પર ઘણા દાવાઓ કરવામાં આવે છે કે પરંતુ સત્તાઓ જાહેરાત ના થાય ત્યાં સુધી કોઈપણ માહિતી પર વિશ્વાસ કરવો ન જોઈએ મિત્રો. ખાસ કરીને 18 મહિના ડી-એરિયર્સ ચૂકવવાનો સરકાર કોઈ પ્રસ્તાવ છે નહીં, પરંતુ જ્યારે પણ સરકાર જાહેરાત કરશે ત્યારે કોઈ સત્તા માહિતી હોય તેની ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. તો મંજૂરી મળે તો કોને લાભ મળી શકે તેની વાત કરીએ તો જો ભવિષ્યમાં સરકાર હકારાત્મક નિર્ણય લે છે તો લાભ મળી શકે છે. તો કેન્દ્ર સરકારના કર્મચારી તેમજ કેન્દ્ર સરકારના પેન્શન માટે ફેમિલી પેન્શનનું તો રાજ્ય સરકારના દરેક રાજ્ય પોતાના અલગ નિર્ણય લઈ શકે છે. તો ભવિષ્યની સરકાર આ બાબત કોઈ પણ નિર્ણય લે તો દરેક કર્મચારી અને પેન્શન માટે પણ ફેમિલી પેન્શન આનો લાભ છે તે મળી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો કેટલા રૂપિયા મળી શકે છે. તો ઘણા લોકો પ્રશ્ન પૂછે છે 18 મહિના ડી-એરિયર્સ મળે તો કેટલા રૂપિયા મળશે. તો આનો જવાબ દરેક માટે અલગ હોય છે, કારણ કે આધાર રાખે છે મૂળભૂત પેન્શન તે સમય ડીએનો દર, પે લેવલ અને સર્વિસની કેટેગરી, તેથી કોઈ એક નક્કી રકમ લાગુ પડતી નથી મિત્રો.
ખાસ કરીને બધાને અલગ અલગ રૂપિયા મળતા હોય તો કારણ મૂળ પેન્શન અલગ અલગ હોય અને સર્વિસ કેટેગરી અલગ અલગ હોય તેમજ પે લેવલ અલગ હોય તેના આધારે અલગ અલગ રૂપિયા છે દરેક પેન્શન કર્મચારી મળવાપાત્ર થતા હોય છે. તો ત્યારબાદ જોઈએ તો સોશિયલ મીડિયા પર વાયરલ સમાચારની આ દિવસો ઘણા યુટ્યુબ વિડીયો અને સોશિયલ મીડિયા પોસ્ટમાં કહેવામાં આવે છે કે આજે જ 18મી DA જાહેર થયું છે. તો મિત્રો આવી માહિતી વિશ્વાસ કરવો ન જોઈએ. સરકારની સત્તા વેબસાઇટ અથવા અધિકૃત જાહેરાતની તપાસવી ખૂબ જ જરૂરી છે. ખોટી માહિતી ગેરસમજ તે ઊભી થઈ શકે છે. તો ખાસ કરીને હાલમાં ઘણા એવા દાવો થઈ રહ્યા છે કે 18મી DA આજે જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ આવી માહિતી ચોક્કસ રીતે તમારે જો મેળવી હોય તો સત્તા વેબસાઇટ અથવા અધિકૃત જાહેરાત છે તપાસવી જરૂર છે, કારણ કે ખોટી માહિતી ગેરસમજ ઊભી થઈ શકે છે. પેન્શનના સંગ્રહ માંગ વિશે તો દેશના વિવિધ પેન્શન સંગઠનોએ કહેવું છે કે કોરોના સમય પરિસ્થિતિ હવે બદલાઈ ગઈ છે. પેન્શનને બાકી લાભો મળવા જોઈએ અને સરકાર આ મુદ્દે હકારાત્મક નિર્ણય લે તો આ માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે. તો પેન્શન સંગઠન કર્મચારી સંગઠનો એક જ મુદ્દો છે કે હાલમાં જો પરિસ્થિતિ બદલાઈ ગઈ હોય તો દરેક કર્મચારી પેન્શન 18 મહિનાનું DA ચૂકવવું જોઈએ. તો આ સરકાર શું કહી શકે છે? કહીએ તો હાલમાં સરકાર તરફથી કોઈ નવી સત્તાઓ જાહેર કરવામાં આવી નથી. જો ભવિષ્યમાં કોઈ નિર્ણય લેવામાં આવે તો સરકાર જાણકાર સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે તો અફવા દૂર રહેવું જોઈએ. ત્યારબાદ જોઈએ તો પેન્શન શું કરવું જોઈએ. તો તમે પેન્શન જો તો તમારે છતાં માહિતી વિશ્વાસ કરવો જોઈએ. ફોર્મ ભરવા કે પૈસા જમા કરવા નામત સીટર પર બચી તેમાં અજાણી લિંક પર ક્લિક ન કરવો નહીં. બેંકની માહિતી કોઈને પણ આપશો નહીં. જો તમે પેન્શન હોય તો તમારે આ બાબત ધ્યાન રાખવું જોઈએ. રાખજો, કારણ કે હાલમાં ખૂબ જ સાયબર ફ્રોડ થઈ રહ્યા છે, જેના લીધે તમારા બેંક એકાઉન્ટ ઉપર અસર પડી શકે છે. 18 મહિનાનું બાકી DA હજુ સુધી લાખો પેન્શન માટે મહત્વનો મુદ્દો, પરંતુ જ્યાં સુધી સરકારનું સત્તાવાર જાહેર ન થાય ત્યાં સુધી કોઈ પણ વાયરલ સમાચાર અંતિમ સત્ય માનવું યોગ્ય નથી. મિત્રો, આ ચેનલ પર અમે મારી વિશ્વસનીય માહિતી, સત્તાવાર માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ. તો આજની આ લેટેસ્ટ અપડેટમાં એટલું જ છે કે 18 મહિનાનું DA અંગે પણ ચર્ચા તેજ બની છે, પરંતુ હાલમાં તે ચૂકવણી અંગે સરકાર દ્વારા કોઈ સત્તા જાહેર કરવામાં આવી નથી. તે નથી જો અધિકૃત નિર્ણય અથવા નવી અપડેટ આવશે તો તેમ સૌથી પહેલાં વિગતવાર વિડીયો બનાવીને જાહેર કરીશું. મિત્રો, તો આપની આ ચેનલ છે સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરો. થેન્ક યુ વેરી મચ ફોર વિડીયો. જય હિન્દ, જય ભારત.